હેલો ફેમિલી, કેમ છો બધા? હું છું ખુશી સોરઠી અને તમારા બધાનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. વાગી ગયા છે 1:30 અને અમે જઈએ છીએ સરખડીયા હનુમાન. તો ચાલો તમને ત્યાં દર્શન પણ કરાવીએ અને ત્યાં બધું બતાવીએ. તો ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છીએ હવે ભેસાણ. ત્યાં આવેલા શ્રી રામ ચોકથી ડાયરેક્ટ આગળ જવાનું છે જુનાગઢ વાળા રોડ ઉપર. તો હવે આપણે પહોંચી ગયા છીએ રાણપુર અને હવે રાણપુર ગામની અંદરથી જવાનું છે. આપણે સરકારી હનુમાનજી રોડ ઉપર ચડીએ ને ત્યારબાદ આ રિલાયન્સ કંપનીનું ફાર્મ હાઉસ છે. તો જોવો તમે, કામ પૂરું થાય ત્યારબાદ સામે જ રસ્તો પડે છે સરખડીયા હનુમાનજી મંદિર. ત્યાંથી આપણે કાંચા રોડ ઉપર ચડી જવાનું અંદરની સાઈડ. અહીંથી 5 કિલોમીટર બતાવે છે. મંદિરે જતા વચ્ચે એક સરસ મજાની નદી આવે છે, ત્યાં અમે થોડીક વાર ઊભા રહ્યા. કઈ નદી કહેવાય? કોને? તે તું હું અહીંયા આવી? આ જાય જગ્યા નામ સરખડીયા હનુમાન. અરે નામ નીચે લઈ જાવ ની. મારે કાંઈ સાહસ નથી કરવો. કઈ ઊંડું આમ નથી, કઈ ઊંડું અહીંથી જોવાય એવું છે. હાલો જઈએ નીચે, ધીમે ઉતરજો. પૈડ તો મારી જવાબદારી નહીં. હું જો વ્લોગમાં એટલે જ કહું, પૈડ આ વ્યક્તિ પડે તો ભાઈ મારી જવાબદારી રહેશે નહીં. મારી જવાબદારી નહીં આવે, મારી જવાબદારી આવશે નહીં. જો આ વ્યક્તિ એની જાત મહેનતથી જાય છે, હું કાંઈ એને કહેતો નથી કે તું અહીંયા જા. રેડી? ક્યાં છે? હા હા, જો ધજા ને એવું છે બધું. ભાઈ એકવાર આ જગ્યા પર આવજો. ગિરનારની અંદર આવેલી આ જગ્યા છે, એવી જન્નત મળશે ને કે બીજે ક્યાંય નહીં મળે. આમ જો એક વાત કહું, બોલ. અહીંયા બધે મસ્ત મતલબ તડકા જેવું નથી. આમ દૂર જો કેવું સરસ તડકો દેખાય. જો આ તડકો, કેટલું મસ્ત વાતાવરણ છે. બોલો તો તમે આવ્યા પછી કેવું આમ અનુભવો જ છો? મસ્ત અનુભવ. અરે તડકાનું કે અહીંયા તડકો આવી ગયો. તું નામ બોલમાં. તો હાલો હવે આપણે જઈએ. હા, તમે ઊભા રહી ગયા, હું નહીં. હા તો હાલ 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 તું હાલ. જો આ ઉપર ચડે તો આપણી જવાબદારી નથી. આજે આ નાનું બાળક છે, 18 વર્ષનું જ છે. હું કામ લગન કરી? એવું નહીં, મગજથી કહું છું. ઓમ તો 25 વર્ષનું, ઓમ તો 25 વર્ષનું છે. આમ તારે હાલીને જવાનું. હાલ તું લપસાઈ. હાલો આમ હાલતા જાવ ધીમી ગતિ હાલતા જાવ. તમને બેસાડીને ચલાવતા બાઇક ચલાવતા ન થતી, સ્વીકારી લેવાય. નહીં, હું નહીં સ્વીકારું. તમ તાર મને આવડે છે, તું તમ તાર આવી જા. હા, મગર હોય જ ને. અંદર નદીમાં પાડ તો મગર દેખાય. તો વાંધો ને લે. સારું હાલ, ધીમી ગતિ હાલી જાય. ભાઈ એક નંબર વસ્તુ છે, એક નંબર જન્નત છે અહીંયા, એક નંબર. બસ જો ન્યાદ બહુ ચીકણું છે. મને ગાડી આવડે છે, હું પહોંચી ગયો ફાઇનલ અહીંયા. બહુ સારું કર્યું. હાલો બેસી જાઓ, હાલો. ચલો ડ્રાઈવર. તારે ઉતરવું નથી ને? આમાં તને બીક લાગશે. બીજી આપણે વળી પણ ગયા તો ખબર ને. હું કોઈ દી બીવ નહીં ખબર. હા જન્નત.
ફાઇનલી ફ્રેન્ડ્સ હનુમાનજીના મંદિરે પહોંચવા એવા છીએ. એનો નજારો એટલે બહુ મસ્ત છે. ફાઇનલી ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છીએ સરકરિયા હનુમાનજી મંદિરે. તો ત્યાં જ આવતા કંઈક આવો નજારો મંદિરની અંદર જોવા મળ્યો. અને અત્યારે પહેલાં આપણે જઈએ છીએ રામેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. તો ચાલો જઈએ. આ છે રામેશ્વર મહાદેવનું મંદિર. ઓમ નમો પાર્વતી પાતે હર હર મહાદેવ હર. ત્યારબાદ આપણે બીજા મંદિર જવું, કાળ ભૈરવ દાદાના મંદિર. તો ચાલો તમને તેના દર્શન કરાવીએ. આ છે કાળ ભૈરવ દાદાનું મંદિર. ત્યારબાદ સરકરિયા હનુમાનજી મંદિરના દર્શન કરવા માટે. સરકરિયા હનુમાન દાદા. ત્યાંથી આગળ જાઓ ત્યારબાદ અંબામાના મંદિરના દર્શન કરવા માટે. એક ખાસ વાત છે, અહીંયા 24 કલાક હનુમાનજીનો પાઠ કરવામાં આવે છે. 24 કલાક. ખાસ વાત છે. सब्सक्राइबर हो ये तो हमने खबर नहीं थी. सीताराम तो मगर आप सीताराम करिए. और हमारा परिचय, हमारा नाम हरिदास है. हमें यहाँ सरकरिया हनुमान जी मंदिर सेवा पूजा करिए और यहाँ जीवन में सब गुजारिए. आ जगह हमारा गिरनारनी नीली परिक्रमा थाय छे देव दिवाली में. एम आ परिक्रमा रूट में बीजी जगह बीजी पड़ोस है हमारे यहाँ. बहुत ऐतिहासिक, बहुत पुरानी जगह से. 1000-1500 यानी 5000 साल जूनी जगह से. हनुमान जी हमारा बहुत प्रभावशाली से. यहाँ जो भी व्यक्ति बहुत दूर दूर से आवे से मनोकामना पूर्ण करने माटे पैदल हाली ने आवे से, राजकोट थी आवे से, मोरबी से आवे से, जामपुर से आवे से. आ जेनी जो मनोकामना दुख सुख की बात हुई हनुमान जी ने कहे से मन से और ये पूरा करे जैसे नाम मनोकामना सिद्ध सरकरिया हनुमान जी महाराज से आ जगह निर्माण. આ મંદિરની અંદર क्या મેઇન મુખ્ય તહેવાર ઉજવાય છે? यहाँ हमारे यहाँ 77 वर्षों થી हनुमान जी अखंड पाठ चालू है, जो कि गुजरात में तो ठीक इंडिया में कहीं चालू नहीं. सतत ही हमारा प्रश्न थी सही अखंड हनुमान चालीसा पाठ सतत चालू है. मेन हमारा हनुमान जी जगह से ने पी रामेश्वर महादेव जी से, जगदम्बा माता जी से, भैरव दादा से और गिरनारनी मध्य स्थित में विराजमान. દાદા તો તમે હવે એ જણાવો કે આ દાદાના હનુમાન દાદાનું નામ સરકરિયા હનુમાન કેમ પડ્યું? सरकरिया हनुमान जी यानी गुजराती में कहावत है कि जब कृष्ण ने किया रुक्मिणी का हरण तो सरक गयो हनुमान तो बन गयो पड़ गयो सरकरिया हनुमान. एवी रीते महाभारत कालनी समयनी बहुत जो पुरानी प्राचीन जगह है. और इस समयनी गुजराती में अपने यहाँ हनुमान जी ने एवी रीते अपने सरकरिया जेते व्यक्ति यहाँ बोर देवी से बहुत गिरनार में हमारा अनेकों भव्य और बहुत जूनी जूनी जगह से, ऐतिहासिक जगह से. एम श्रुति पुराण अमुक पुराणों में वर्णन से एवं जैसे किया कि जब रुक्मिणी ने किया कृष्ण ने जब किया रुक्मिणी का हरण तो सरक गयो हनुमान तो पड़ गयो सरकरिया हनुमान. कारण कि महाभारत युद्ध काल में जैसे बच्चा महामाता हो युद्ध काल में अर्जुन ने रथ ऊपर
હનુમાનજી બિરાજમાન હતા ધજા કે રૂપે. તો સાથી તો કૃષ્ણ ભગવાન હતા ને, એની રામ હોય યા કૃષ્ણ હોય, ચારો યુગ प्रताप द्वारा है प्रसिद्ध जगत हो. यार हनुमान जी चारों युग में से और प्रत्यक्ष देवता से एवं जैसे इन्हीं प्रभाव तो सतत और सदाव से जीवित रीते बज्या. મંદિરે આવો એટલે કંઈક વાતાવરણ જો આવવું જોઈએ. વાતાવરણ એટલે આમ તમને એમ જ થાય કે નહીં જુઓ અહીંયા ફૂલ તડકો છે જુઓ, અને આમ જુઓ ગિરનારની પાછળ. ફ્રેન્ડ્સ, તમે આ જોવો છો ને એ છે અંબાણી પરિવારનું મોટામાં મોટું ફાર્મ, જે આપણે હનુમાનજીના મંદિરે જઈએ ને ત્યાં આવેલું છે. ફ્રેન્ડ્સ, તો હવે અમે સરખડિયા હનુમાન દાદાના મંદિરેથી નીકળીને જઈએ છીએ મારા મામાજીના ઘરે. મારા નાનીજીની તબિયત બહુ વીક છે ને, તો એમની ખબર પૂછવા માટે. અને અત્યારે જો કેટલું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. તો ચાલો જઈએ મામાના ઘરે. મામાના ઘરે. હેલો ફ્રેન્ડ્સ, તો અમે હવે બાને મળીને નીકળી ગયા છે ઘરે જવા માટે. અમે મહેમાન હતા ને તમે તમને બા સાથે ના મળાવી શક્યા. અત્યારે અમે જઈએ છીએ ઘરે. સરસ મજાનું વાતાવરણ છે. ફ્રેન્ડ્સ, પહોંચી ગયા છીએ ઘરે અને વાગી ગયા છે 8:10 અને મેડમને અટાણે સડે છે જમવા બનાવવાની મોટામાં મોટી આળસ. મોટામાં મોટી આળસ એટલે મેડમની ફરમાઈશ છે કે તમે અમારા માટે શું લઈ આવો. શું લઈ આવું તમારા માટે? શું લઈ આવું? આમ કેમેરો આમ કર. હું લઈ આવું ને હું લઈ આવું? તને મારી કસમ છે, તું જો સાચું ન બોલી ને તો બોલ. શું લઈ આવું? હું ખાવું છે? ઢોસા ખાવા તારે? હે? તો ચાલો ફ્રેન્ડ્સ, આને તો બહુ આળા સડી ગઈ, તો હું હવે આના માટે હિસાબ. એને સારું જ છે. મજા ન હોય તો પણ મેં તને કીધું તું ને, મજા ન હોય તો હું તને હું થયું છું? તું કઈ 60 વર્ષ ડોહી જ નથી કે તને કમર દુખે? લાય ઉભી મને જોવા દે. સફેદ વાળ છે? ના ના નથી. એ તો તું બધું કહે છે. કાંઈ નહીં, એને બહુ ભૂખ લાગી છે એટલે હવે એની ઉપર દયા ખાઈ, એની ઉપર દયા ખાઈને હાલો તો આપણે હે ને આજે ઢોસા લઈ આવી. હાલો જઈ મહાદેવ ઢોસામાં. હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી પહોંચી ગયો છું ઢોસા લેવા માટે. ચાલો, મેડમને ભૂખ લાગી છે તે માટે અંદર આપણે જઈએ, ઢોસા બોસાનો ઓર્ડર આપીએ. આ દુનિયાનું મોટું ભૂખડ માણસ છે, એકલા ખાઈશ. છે જમવામાં પનીર, સંભાર, સલાડ, પેપર, છાશ અને આ મોટું ભૂખડ માણસ. કેવો છે ટેસ્ટ? તો ચાલો ફ્રેન્ડ એક મળી. શું કહીશું લે? તો ક્યાંય હોવું છે હવે? તો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 11:10 અને લેટ થઈ ગયું છે. તો ચાલો એક મળીએ નવા વ્લોગ સાથે. બધાને મારા જય શ્રી કૃષ્ણ, બાય બાય એન્ડ ગુડ નાઇટ.